નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘણા સમય પછી આજે એક મહત્ત્વના અને ખૂબ સંવેદનશીલ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ। આજકાલ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને પંચમહાલ જિલ્લાની અંદર જોવા જઈએ તો લગ્ન નોંધણી અંગેના જે પ્રશ્નો છે એ ખૂબ જ ચર્ચાની અંદર છે। લગ્ન નોંધણીના મુદ્દે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક માંગણી છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા પંચમહાલ જિલ્લાના અધિકારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ લગ્ન નોંધણી મુદ્દે ખૂબ જ ગંભીર રીતે નિર્ણયો લેવાઈ રહ્યા છે। ત્યારે જોઈશું કે ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજીસ એક્ટ 2006 સને 2006નો ગુજરાત અધિનિયમ ક્રમાંક 16 કે જેની અંદર ગુજરાતનો લગ્ન નોંધણી અધિનિયમ અમલમાં આવ્યો છે 2006થી, અને એ અધિનિયમના ક્રમાંક 16ની આજે આપણે વાત કરવી છે। ટૂંકમાં જોઈએ તો ભારતના ગણરાજ્યના 57મા વર્ષમાં આ અધિનિયમ એ અમલમાં આવ્યો છે, અને આ અધિનિયમ ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 તરીકે ઓળખાય છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ અધિનિયમ લાગુ છે, અને આ કલમ તરત જ અમલમાં આવશે અને બાકીની જોગવાઈઓ રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખથી અમલમાં આવશે તેવું જે તે સમયે જાહેર કરવામાં આવ્યું હતું। આ કલમને પેટા કલમ 3થી રાજ્ય સરકારને અધિનિયમની બાકીની જોગવાઈઓ અને જે તારીખે અમલમાં આવશે તે તારીખ નક્કી કરવાની પણ સત્તા મળેલી છે। વ્યાખ્યામાં જો જોવા જઈએ તો ગુજરાત લગ્ન અધિનિયમની જો વાત કરીએ, લગ્ન નોંધણી અધિનિયમ, તો લગ્ન કરવા એટલે તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ અથવા તો રિવાજ હેઠળ કે રૂઢિ હેઠળ એ કોઈપણ સ્વરૂપે લગ્નની વિધિ કરવી અને લગ્ન કરવા એવો એનો અર્થ થાય છે। એટલે કે એનો મતલબ કે કરારથી પણ લગ્ન થઈ શકે છે। લગ્નમાં પુનર્લગ્નનો પણ સમાવેશ થાય છે। હવે નોંધણીની જ વાત કરીએ છીએ આજે ખાસ કરીને કે લગ્ન નોંધણીની યાદી એટલે કે કલમ 5 અને 6માં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો એની અંદર શું આવે છે કે લગ્નની નોંધણી કરાવવી એ જરૂરી છે, અને એ બધું જ કરેલું છે, અને એના માટે ગુજરાત સરકાર દ્વારા લગ્ન રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી છે। આ અધિનિયમ હેઠળ એનો હેતુ પાર પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા ખાસ હુકમથી પોતાના હોદ્દાની રૂએ હુકમ કરવામાં આવ્યો છે, અને સ્થાનિક વિસ્તારો માટે જરૂર લાગે તેટલી સંખ્યામાંની વ્યક્તિઓને લગ્ન રજિસ્ટ્રાર તરીકે નિમી શકશે, અને આવા એક અથવા વધારે વિસ્તારો માટે એક અથવા વધારે રજિસ્ટ્રારો નિમી શકાય છે। રજિસ્ટ્રાર એ આ અધિનિયમથી અથવા તો આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલી સત્તા વાપરવાનો અને એની ફરજો બજાવવાનો રજિસ્ટ્રાર જનરલ અને રાજ્ય સરકારની સામાન્ય દેખરેખ અને નિયંત્રણ હેઠળ કાર્ય કરવાનો તેમને અધિકાર મળેલો છે। આ કલમની પેટા કલમ 1થી રાજ્ય સરકારને સામાન્ય અથવા ખાસ હુકમથી સ્થાનિક વિસ્તારો માટે એક અથવા તો એથી વધારે સંખ્યામાં લગ્ન રજિસ્ટ્રારની નિમણૂક કરવાની સત્તા મળેલી છે, અને આ કલમની પેટા કલમ 2થી રાજ્ય સરકારને રજિસ્ટ્રારે વાપરવાની સત્તા અને એને બજાવવાની ફરજો અને નિયમો ઠરાવવાની પણ સત્તા મળેલી છે। હવે લગ્ન નોંધણી કરવા બાબતે જોઈએ તો આ કલમ અધિનિયમ અમલમાં આવ્યા પછી યથાપ્રસંગ કલમ 6માં જોગવાઈ કરેલી છે તે જોઈએ તો લગ્નની નોંધણીની યાદીની અંદર લગ્નના પક્ષકારોએ અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા નમૂનામાં એટલે કે નમૂનાના ફોર્મમાં નોંધણીની યાદી તૈયાર કરવી, અને લગ્નની તારીખથી 30 દિવસની મુદતની અંદર જ્યાં પણ લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વિસ્તારના, સાંભળજો બરાબર ધ્યાનથી, જ્યાં પણ લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વિસ્તારના રજિસ્ટ્રારને નોંધણીની યાદી 2 નકલમાં રજિસ્ટર ટપાલથી પહોંચાડવી અથવા તો મોકલવી જોઈશે। કાયદાની અંદર આવું કરેલું છે। હવે ચોખ્ખે ચોખ્ખું નિર્દિષ્ટ છે કે રજિસ્ટર એડીથી પણ ટપાલથી પણ પહોંચાડી શકાય છે। એટલે પોતે પુખ્ત ઉંમરના છોકરીની ઉંમર જોવા જઈએ તો 18 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ પૂરી થતી હોય એ બંને ભારત સરકાર દ્વારા ભારતના બંધારણની અંદર આપેલી સ્વતંત્રતાની અને જોગવાઈઓ અનુસાર અને બંધારણના કાયદા અનુસાર અને ગુજરાત લગ્ન અધિનિયમ અનુસાર આ કોઈ પણ પુખ્ત વયની સ્ત્રી અને પુરુષ, યુવક અને યુવતી એ લગ્ન કરવા માટે સ્વતંત્રતા છે, પોતાની સ્વેચ્છાએ મરજી મુજબ લગ્ન કરી શકે છે, અને એ લગ્નની નોંધણી પોતે જે વિસ્તારની અંદર લગ્નનો કરાર કર્યો હોય તે વિસ્તારના સ્થાનિક રજિસ્ટ્રાર સમક્ષ કરાવી શકે છે। એની અંદર કોઈ ગામનો બાદ નથી કે કોઈ ગામ ઘોઘંબાનો વ્યક્તિ હોય તો એણે ઘોઘંબામાં જ રજિસ્ટ્રેશન કરાવવું પડે એવી કોઈ જોગવાઈ નથી। એણે જ્યાં પણ, ધારો કે એણે સુરતની અંદર લગ્નનો કરાર કર્યો છે તો એણે સુરતની જે તે વિસ્તારના સ્થાનિક રજિસ્ટ્રાર સમક્ષ
ટપાલથી પણ આ ફોર્મ ભરી અને મોકલી શકાય છે એવી જોગવાઈ કરેલી છે. અને અત્યારે આપણે જોઈએ છે કે લગ્ન નોંધણી અંગે ખૂબ જ ચર્ચાસ્પદ બાબતો ચાલી રહી છે. જોકે લગ્ન નોંધણીની અંદર જે ગાફલાઈ રાખવામાં આવે છે કે એની અંદર જે પૂર્તતા પૂરી કરવામાં ન આવી હોય, કોઈ કાગળોની કમી હોય, કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય, તો એવા સંજોગોમાં ચોક્કસ રજિસ્ટ્રારે એનું તપાસ કરી, ખરાઈ કરી અને પછી નોંધણી કરવી જોઈએ. બાકી લગ્ન રજિસ્ટ્રારને લગ્નની નોંધણી કરતાં રોકવા એ કાયદાની વિરુદ્ધ છે. લગ્ન નોંધણી કરવાનો એને કાયદાએ જ સરકારે જ અધિકાર આપેલો છે અને એની ફરજમાં આવે છે. અને એના ભાગરૂપે કોઈ પણ સ્વતંત્ર ભારતનો નાગરિક જેની ઉંમર સ્ત્રીની જોવા જઈએ તો છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ થયેલી હોય અને એ લોકો એવી રજૂઆત કરે છે કરારથી, એફિડેવિટથી, સોગંદનામાથી કે અમે આ જગ્યાએ આ રીતે અમે લગ્ન કર્યા છે, સાદાઈથી લગ્ન કર્યા છે અને અમે આની નોંધણી કરાવવા માગીએ છીએ, તો એનું ફોર્મ ભરી એની અંદર જે એગ્રીમેન્ટ ટિકિટ તો ચોંટાડવાની હોય છે, 2 સાક્ષીઓની સહી આવતી હોય છે, વિધિ કરાવનાર બ્રાહ્મણની સહી આવતી હોય છે અને આ તમામ ફોર્મ આખું કમ્પ્લીટ ફૂલફિલ કરી અને સ્થાનિક રજિસ્ટ્રાર એટલે કે તલાટી કમ મંત્રીને પણ આ સત્તાઓ સોંપવામાં આવેલી છે ગ્રામ પંચાયતોની અંદર. તો દરેક ગ્રામ પંચાયતના તલાટી પાસે પણ જન્મ, લગ્ન અને મરણની નોંધણી અંગેનું જે કહેવા જઈએ તો રજિસ્ટર હોય છે. એ રજિસ્ટરની અંદર એમણે નોંધણી કરવાની હોય છે અને આના માટે નોંધણીની યાદી પર સહી કરવાની અને ફી પણ ચૂકવવાની હોય છે જે નિયત કરેલી નક્કી પ્રમાણે. અને આ પ્રમાણે લગ્ન નોંધણી થતી હોય છે. લગ્ન નોંધણીનો ઇનકાર કરવાની પણ સત્તા લગ્ન રજિસ્ટ્રારને છે. જે કલમ 5 અને 6 હેઠળ જો જોવા જઈએ તો પક્ષકારો વચ્ચેનું લગ્ન પક્ષકારોના અંગત કાયદા અનુસાર કરવામાં આવેલ નથી, અથવા તો પક્ષકારોની અથવા સાક્ષીઓની અથવા પક્ષકારોની ઓળખ કરાવતી વ્યક્તિઓની ઓળખ અને લગ્નવિધિ વ્યાજબી શંકા પર રહે તે રીતે પ્રસ્થાપિત કરવામાં આવેલ નથી, અથવા તો તેની સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજો પક્ષકારોનો લગ્ન વિષયક દરજ્જો સાબિત કરતા નથી, તો તે પક્ષકારોને સાંભળ્યા પછી અને કારણોની લેખિતમાં નોંધ કરીને લગ્ન નોંધણી કરવાનો ઇનકાર પણ લગ્ન રજિસ્ટ્રાર એટલે કે તલાટી કમ મંત્રી કરી શકે છે. એવું નથી એને ફરજિયાત કરી જ દેવા પડે, પણ એને પૂરેપૂરી પૂર્તતા સાથેના કાગળો આપવામાં આવ્યા હોય, કોઈ પણ પ્રકારનો એની અંદર ગેરરીતિ કે કોઈ વસ્તુ છુપાવવામાં ન આવી હોય એ બાબતની ખાતરી કર્યા પછી લગ્નની નોંધણી કરવાની રજિસ્ટ્રારની ફરજ છે. અને એના ફરજના ભાગરૂપે એણે જો લગ્ન નોંધણી કરી હોય તો એમાં કંઈ ખોટું નથી. અને લગ્ન નોંધણી કરવા પેટે એ કોઈ પણ પ્રકારની વધારાની કોઈ ફી લઈ શકતા નથી. જે નિયત કરેલી ફી સરકારે નક્કી કરી છે એનાથી ઉપરાંતની રકમ જો આર્થિક લાભ મેળવવાનો પ્રયત્ન રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવ્યો હોય કે કોઈ પણ પ્રકારની લાંચ માગવામાં આવી હોય કે તમે આટલા રૂપિયા આપો તો હું આ નોંધણી કરી આપું, તો એ પણ ગુનાહિત કૃત્ય છે. એના માટે પણ રજિસ્ટ્રાર સામે પગલાં લઈ શકાય છે. અને આ રીતે લગ્ન નોંધણીની જે જોગવાઈ છે એ કરવામાં આવેલી છે કાયદાની અંદર. અને બીજું કે અત્યારે લગ્ન નોંધણીનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. સામાજિક સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે, પરંતુ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર એ કોઈ પણ જગ્યાએ આજકાલ ફરજિયાત દસ્તાવેજ થઈ ગયો છે. કોઈક છોકરીને કે સ્ત્રીને, મહિલાને નોકરી મેળવવી છે તો એ નોકરી માટે પણ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, મેરેજ સર્ટિફિકેટ એ ફરજિયાત માગવામાં આવે છે. કોઈ સ્ત્રી છોકરી પરણીને પોતાના સાસરે ગઈ છે તો એને આધાર કાર્ડમાં કે રેશન કાર્ડમાં કે ગમે ત્યાં કોઈ પણ પોતાના પતિનું નામ પાછળ આવશે એના માટેનો ખાતરી કરાવતો પુરાવો એ મેરેજ રજિસ્ટ્રેશન છે. તમારે વિદેશમાં જવું હોય તો પરદેશ જવા માટે પણ ત્યાં તે વખતે જે ડોક્યુમેન્ટેશન આપણે કરવાના હોય છે વિઝા કે પાસપોર્ટ માટેના, એમાં પણ મેરેજ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. તો મેરેજ સર્ટિફિકેટ તો એક જરૂરી પુરાવો થઈ ગયો છે, જરૂરી દસ્તાવેજ બની ગયો છે પરણિત સ્ત્રી અને પુરુષો માટે, જેની એની ગમે ત્યાં ગમે ત્યારે જરૂર પડી શકે છે. માત્ર એવું જ નથી કે માત્ર કોર્ટ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન કરનાર, લવ મેરેજ કરનાર કપલ માટે જ મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે કે લગ્ન નોંધણી કરાવવી જરૂર છે, એવું નથી. દરેક જે સામાજિક લગ્નો થાય છે, રિવાજ અનુસાર થાય છે, કૌટુંબિક રીતે થાય છે, એમાં પણ લગ્ન નોંધણી તો જરૂરી જ છે. એટલે લગ્ન નોંધણીનો વિરોધ ન હોવો જોઈએ. લગ્ન નોંધણી કરવા માટે જે છટકબારીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય, લગ્ન નોંધણી ખોટી રીતે કરવામાં આવતી હોય, અધૂરા દસ્તાવેજો આપી અને ઉપલબ્ધ પૈસા આપીને કરવામાં આવતી હોય, તો આવા લગ્નોનો વિરોધ ચોક્કસ થવો જોઈએ. અને છોકરા છોકરીઓને પણ ખાસ અપીલ છે કે જ્યાં સુધી બની શકે તો પોતાના સમાજના બંધારણની અંદર રહી અને લગ્ન કરવા જોઈએ. માતા પિતા તમને ઉછેરીને મોટા કરતા હોય તો એમની પણ અપેક્ષાઓ હોય છે, તો માતા પિતાની અપેક્ષાઓને પણ આપણે જોવાની હોય છે. અને માતા પિતાની મરજીમાં પોતાનું જો એડજસ્ટમેન્ટ થતું હોય તો એ પ્રમાણે કરવું જ જોઈએ.
પણ અત્યારે જમાનો બદલાયો છે, 21મી સદી ચાલી રહી છે અને ભારતનું બંધારણ પણ દરેક વ્યક્તિને પોતાનો સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તા આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો ઊભા થાય છે. માતા પિતાની અપેક્ષાઓ એવી હોય છે કે અમારા જે બાળકો છે એ પોતાની મરજી પ્રમાણે નહીં, પણ અમે કહીએ એ રીતે સામાજિક રીતે લગ્ન કરવા જોઈએ. અને એ વાત એમની અપેક્ષા સાચી પણ છે, કારણ કે માતા પિતા ખૂબ જ લાડ પ્યારથી અને ઘણી તકલીફોથી પોતાના બાળકોનો ઉછેર કરતા હોય છે, એમને મોટા કરતા હોય છે, એમને ઘણી બધી આશાઓ અને અભિલાષાઓ હોય છે. તો એના ઉપર બાળકોએ, છોકરા છોકરીઓએ પણ પાણી ન ફેરવવું જોઈએ અને બને ત્યાં સુધી પોતાના જે વર્તુળની અંદર રહી, સામાજિક બંધનોની અંદર રહી અને જીવવાની મજા પણ અલગ જ છે, કારણ કે સમાજ વિના કોઈને ચાલતું નથી. એટલે સામાજિક રીતે પણ જે લગ્નો થાય છે એ એક લગ્નને જોડતી કડી છે અને સમાજને જોડતી કડી છે. પરંતુ લગ્ન નોંધણીનો જે વિરોધ થઈ રહ્યો છે એ કેટલેક અંશે વ્યાજબી નથી, કારણ કે લગ્ન નોંધણી કરવાની સત્તા ગુજરાત સરકારે પણ આપી છે અને ભારત સરકારે પણ આપી છે અને એના આધારે જ કોઈ પણ લગ્ન રજિસ્ટ્રાર એ લગ્નની નોંધણી કરતા હોય છે. એટલે ક્યારેક જ્યારે પોતાના ઘરની અંદર આવો પ્રશ્નો બને છે ત્યારે લોકો આવેશમાં અને ઉશ્કેરાટમાં આવી અને લગ્ન રજિસ્ટ્રાર ઉપર આક્ષેપો કરતા હોય છે કે તમે આ ખોટું કર્યું છે, તમે આમ કર્યું છે, તેમ કર્યું છે. પણ દરેક બાબતની અંદર એ આવેશ કે ઉશ્કેરાટ એ જરૂર નથી, કારણ કે તમારા જે બાળકો છે એમણે પોતાની મરજીથી લગ્ન કરી અને પોતા સોગંદનામા ઉપર જણાવે છે કે અમે આ રીતે લગ્ન કરવા માંગીએ છીએ. અને ઘણા કિસ્સાની અંદર મા બાપ સમક્ષ કહેતા પણ હોય છે કે ભાઈ અમારી ઈચ્છા આ જગ્યાએ લગ્ન કરવાની છે, મારી પસંદગી પ્રમાણે. પણ ઘણા કિસ્સામાં માતા પિતા એને સ્વીકારતા નથી, પોતાની જીદ રાખતા હોય છે. એના કારણે બાળકો પછી ભાગી પણ જતા હોય છે. તો એવા કિસ્સામાં માતા પિતાએ પણ જો સામેનું પાત્ર સારું હોય તો મા બાપે પણ એને સામાજિક રીતે મંજૂરી આપી અને લગ્ન કરાવી દેવા જોઈએ અને બંનેનો વિચાર કરવો જોઈએ. બાળકોએ પણ માતા પિતાનો વિચાર કરવો જોઈએ અને માતા પિતાએ પણ પોતાના બાળકોની ખુશીનો વિચાર કરી અને એમના મનગમતા પાત્રની અંદર જો કોઈક ખામી કે ખૂબી તો દરેકમાં રહેવાની જ છે. તમે શોધેલું પાત્ર પણ ખરાબ નીકળી શકે છે અને અમીરી ગરીબીનો પણ પ્રશ્ન આવે તો આજે જે માણસ સાવ ગરીબ હોય એ ભવિષ્યમાં કરોડપતિ બની શકે છે અને આજે કરોડપતિ હોય એ ભવિષ્યમાં રોડપતિ પણ બની શકે છે. વાત રહી નાત જાતની, તો અત્યારે જ્ઞાતિ જાતિનું બાધ તો કોઈ જગ્યાએ જોવો એ કાયદેસર તો એ ગુનો જ છે, કારણ કે જ્ઞાતિ જાતિનો બાદ આપણે રાખવો ના જ જોઈએ. અને જો સામેવાળું પાત્ર સારું હોય અને પોતાના બાળકોની ખુશી એની અંદર હોય તો મા બાપે પણ થોડા વિચારોને પરિપક્વ કરવાની જરૂર છે, વિચારોને આધુનિક બનાવવાની જરૂર છે અને બાળકોએ પણ કાયદાની મર્યાદામાં, સમાજની મર્યાદામાં રહેવાની જરૂર છે. અને લગ્ન નોંધણી તો ફરજિયાત છે, એ સામાજિક લગ્ન હોય કે પછી કોર્ટ મેરેજથી પોતાની ઈચ્છાએ કરેલું લગ્ન હોય, પણ લગ્ન નોંધણી તો ફરજિયાત છે. અને ગુજરાત સરકારના અધિનિયમ, લગ્ન નોંધણી અધિનિયમ 2006 પ્રમાણે એ કાયદેસર છે. એટલે ખરેખર તો લગ્ન નોંધણીનો વિરોધ ન હોવો જોઈએ, પરંતુ ખોટા લગ્નોની નોંધણી કરી અને એનો દુરુપયોગ થતો એનો ચોક્કસપણે વિરોધ થવો જોઈએ.